ઓમ સાંઈરામ। તો દોસ્તો, આજે આપણે બનાવીશું કારેલાનું શાક, જે સ્વાદમાં બિલકુલ કડવું નહીં બને। પહેલાં મેં 1 ગ્લાસ પાણીમાં મીઠું નાખી કારેલાને અડધો કલાક સુધી પલાળી રાખ્યા। પછી કઢાઈમાં તેને કારેલા નાખી બરાબર શેકવા દેવાના। કારેલા નીચે ચોંટે નહીં તેના માટે તેને હલાવતું રહેવાનું। કારેલા જેટલા શેકાશે તેટલા તેમાંથી કડવાહટ દૂર થઈ જશે। તેને 5 મિનિટ બરાબર શેકવા। પછી તેમાં 2 ચમચી તેલ નાખી તેને બરાબર તેલમાં શેકાવા દેવાના। કારેલા શેકાઈ જાય પછી તેમાં મીઠું નાખવાનું। તેને મિક્સ કરીને એક ડુંગળી તેમાં એકદમ નાની નાની કાપીને એડ કરવાની। ડુંગળી પણ શેકાઈ ગઈ છે પછી તેમાં લીલા મરચાં અને લસણની પેસ્ટ નાખવાની। પછી જીરું એડ કરી બરાબર મિક્સ થવા દેવાનું। હવે બધું બરાબર મિક્સ થઈ ગયું છે એટલે તેમાં હવે હળદર અને લાલ મરચું નાખવાનું। કારેલા મસાલામાં બરાબર મિક્સ થઈ જાય પછી તેમાં એક ટામેટું નાખવાનું। થોડુંક પાણી નાખીને તેને બરાબર ચડવા દેવાનું। હવે તેમાં 1 ચમચી લીંબુનો રસ નાખવાનો। હવે ફ્રેશ તેમાં ધાણા નાખી અને તેને થોડીક વાર હલાવવાનું। અને હવે આપણું કારેલાનું શાક તૈયાર છે, જે રોટલીમાં બહુ સરસ લાગે છે।